આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. હોસ્પિટલના દર્દીઓ જે તે હોસ્પિટલમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવી સૂચના ફરજિયાત દર્શાવવા તમામ હોસ્પિટલ તંત્રોને નિર્દેશ. ચોક્કસ રંગના સ્વેટર પહેરવાના કેટલીક શાળાઓના સંચાલકોના દબાણ સામે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરશે તેવી શિક્ષણ રાજ્યમંત્રીની સૂચના. કેન્દ્રીય શ્રમ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આવતીકાલે ભાવનગરમાં 151 કરોડ રૂપિયાથી વધુના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રાજ્યના મહાનગરોને જોડતી 10 અદ્યતન વોલ્વો બસોનો પ્રારંભ કરાવતા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છના ધોરડોમાં વિશ્વવિખ્યાત રણોત્સવનું ઉદઘાટન કરશે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાયેલી લોક અદાલતમાં અનેક કેસોનું સમાધાન થયું. સમાચાર વિગતવાર. તમામ હોસ્પિટલોની ઇનહાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા સાઇનબોર્ડ લગાવવા પડશે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા દર્દીઓને ફરજ પાડી શકશે નહીં. આજે રાજ્યના નાગરિકોને ઘણી વખત દર્દીઓને હોસ્પિટલની અંદર જે દવાની દુકાન હોય ત્યાંથી હોસ્પિટલો ફરજ પાડતી હોય છે કે દવાઓ તમારે ફરજિયાત અહીંથી જ ખરીદવી. તો આનાથી ઘણી વખત દર્દીઓને આર્થિક નુકસાન થતું હોય છે. ઘણી વખત આ દર્દીઓને શંકા અને કુશંકાઓ થતી હોય છે. આથી આવું ન બને એના માટે જે હોસ્પિટલની અંદર દવાની દુકાન કે ફાર્મસી આવેલી હોય એમને મેં એક વોલેન્ટરી એક સર્ક્યુલર કર્યો છે. એ લોકોએ ત્યાં એક બોર્ડ મારવું કે હોસ્પિટલમાંથી દવા લેવી ફરજિયાત નથી. દર્દીને અનુકૂળ હોય એવી જગ્યાએથી કે એમના ઓળખીતાના પાસેથી અથવા તેમનો જ્યાં ડાયરેક્ટ દર વખતે દવાઓ ખરીદતા હોય દવાની દુકાનમાંથી કે જેનેરિક દવાઓ ખરીદવાનો એક એમને ચાન્સ મળે એના માટે એક આ નિર્ણય લીધો છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 1 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન જુદા જુદા વિસ્તારોના એકમોમાં ખાદ્ય પદાર્થના નમૂના લઈને તેના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મીઠાઈ, દૂધ, આઈસ્ક્રીમ અને પાણીપુરીનું પાણી, મસાલા વગેરેના 228 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેની ચકાસણી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપરોક્ત સમયગાળામાં 1208 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી, જે પૈકી 377 એકમોને નોટિસ ફટકારાઈ છે. જેમાં 673 કિલો અખાદ્ય પદાર્થ અને 622 લીટર અખાદ્ય પ્રવાહી પીણાનો નાશ કરાયો હતો. આ એકમો પાસેથી 1,21,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા ફૂડના નમૂનાઓ પૈકી 5 નમૂના ધારાધોરણ પ્રમાણે નીકળ્યા ન હતા, જેમાં જામ, બટર અને પનીર જેવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં કેટલીક શાળાઓ હજુ પણ વિદ્યાર્થીઓને અમુક જ રંગવાળા સ્વેટર પહેરવાનું દબાણ કરી રહ્યા હોવાની માહિતી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને મળી હતી. ત્યારે આ મામલે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આવી શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારી કાર્યવાહી કરશે. આ મામલે સરકાર દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું. ઘણા બાળકની તાસીર ખૂબ ઠંડી સહન કરી શકવાની ન હોય તો એવા બાળકોને આઈડેન્ટિટી કરીને વાલી કે એ પ્રમાણે સાથે મળીને આવા નિર્ણય લેવા જોઈએ. આના ઇસ્યુ ન બનાવવા જોઈએ કરીને શાળાનું વાતાવરણ ખરાબ થાય. આ એક યુદ્ધ મેદાન નથી, આ એક પવિત્ર સંસ્કાર આપવાના ધામો છે. છતાં પણ જો કોઈ જડતા કરતા હોય, કંઈ પ્રશ્ન હોય તો જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે સૂચના આપેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. પિતાની છત્રછાયા ગુમાવનારી 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. સતત 15 વર્ષથી સમૂહ લગ્નના આ કાર્ય કરીને મહાદાન કર્યું છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આજે 16મા લગ્ન સમૂહમાં સામાજિક સમરસતાના વાહક બન્યા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. જેને કહેવાય કે સમાજ સેવા અને સમાજ સેવામાં નિસ્વાર્થપણે કેવી રીતે કામ થાય એ સવાણી ગ્રુપ પાસેથી આપણે શીખવું જોઈએ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે. આ મંત્રને ચરિતાર્થ કરતો પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ છે. પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા વગરની દીકરીઓના લગ્ન સહિતની જવાબદારી સતત 13 વર્ષથી ઉપાડતો આવ્યો છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં કન્યાદાનને મહાદાન કહ્યું છે. શ્રી મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં 15 સમૂહ લગ્નોત્સવ દ્વારા 5274 દીકરીઓને સાસરે વળાવીને મહાદાન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આવતીકાલે ભાવનગરના પ્રવાસે આવશે. ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે 149 કરોડ રૂપિયાથી વધુના 11 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 2 કરોડ રૂપિયાના એક કામનું લોકાર્પણ કરાવશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારબાદ બપોરે તેઓ PMSSY સર ટી હોસ્પિટલની મુલાકાત લઈ ગ્રેન એટીએમની મુલાકાત લેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 10 નવીન હાઈટેક વોલ્વો બસોને સુરત ખાતે ફ્લેગ ઓફ આપી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસો સુરતથી ગાંધીનગર 2 બસો, સુરતથી નહેરુનગર 4 બસો તથા અન્ય 4 બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા સમયમાં દોડશે. આ નવીન બસોમાં 47 સીટિંગ કેપેસિટી, 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, મોબાઈલ ચાર્જિંગ સુવિધા પણ મળશે. આ નવીન વોલ્વો બસ 13.50 મીટર લાંબી છે. એન્જિન કમ્પાર્ટમેન્ટમાં ફાયર ડિટેક્શન અને સપરેશન સિસ્ટમ, સલૂન વિસ્તારમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, મોનિટર કરવા CCTV કેમેરા પણ ઉપલબ્ધ છે. આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છના ધોરડોના રણ ખાતે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે. ભૂપેન્દ્ર પટેલ રણોત્સવનો આરંભ કરાવવા સાથે અહીં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. સોમવારે સફેદ રણમાં સૂર્યાસ્તનો નજારો નિહાળ્યા બાદ કોરી ક્રીક ખાતે ચેરિયાના જંગલ વિસ્તારનું વિસ્તૃતિકરણના કાર્યોનું લોકાર્પણ કરશે. આ અંગે વધુ વિગતો આપી રહ્યા છે અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટની. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોરડો ખાતે રણોત્સવનો વિધિવત પ્રારંભ કરવા સાથે અહીં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી કચ્છની સંસ્કૃતિથી પરિચિત થશે. આમ તો રણોત્સવ ગત 11 નવેમ્બરથી શરૂ થઈ ચૂક્યો છે, પણ તેનું વિધિવત ઉદ્ઘાટન કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ 15મીએ ધોરડો આવી રહ્યા છે. મુખ્યમંત્રી ધોરડો ઉપરાંત કોરી ક્રીક ખાતે તૈયાર થયેલા ચેરિયાના જંગલ વિસ્તારનું પણ લોકાર્પણ કરવાના છે. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર, ભુજ. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં બેન્કિંગ, ફાઇનાન્સ, અકસ્માત વીમા કંપનીના ક્લેમ, RTO મેમો સહિતના કેસોનું સમાધાન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં મોટર અકસ્માત હેઠળ વળતર કેસો, લેબર અદાલતના સમાધાનપાત્ર કેસો, જમીનને લગતા, મિલકતોને લગતા, પાર્ટીશનને લગતા પેન્ડિંગ કેસો મુકાયા હતા. અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓની લોક અદાલત પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ધનસુરા ખાતે યોજાઈ હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો હતો. આ લોકસંપર્ક દરમિયાન રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને લગતા નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો મંત્રીએ સાંભળી હતી. નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ રાઘવજી પટેલે જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના કુંભમેળામાં સંશોધન કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આવા 40 વિદ્યાર્થીઓ કુંભમેળામાં રૂબરૂ જઈને સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે.
આ આમંત્રણ બાદ યુનિવર્સિટીના અલગ અલગ વિસ્તારમાં અભ્યાસ કરતા 40 જેટલા વિદ્યાર્થીઓ કુંભ મેળામાં જઈને કુંભ મેળાની અલગ અલગ બાબતો સંદર્ભે સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે. આગામી 13મી થી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ચાલુ વર્ષે 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ આ કુંભ મેળામાં ભાગ લે તેવું અનુમાન છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. હોસ્પિટલના દર્દીઓ જે તે હોસ્પિટલમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવી સૂચના ફરજિયાત દર્શાવવા તમામ હોસ્પિટલ તંત્રોને નિર્દેશ. ચોક્કસ રંગના સ્વેટર પહેરવાના કેટલીક શાળાઓના સંચાલકોના દબાણ સામે જિલ્લા શિક્ષણાધિકારી કાર્યવાહી કરશે તેવી શિક્ષણ રાજ્યમંત્રીની સૂચના. કેન્દ્રીય શ્રમ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આવતીકાલે ભાવનગરમાં 151 કરોડ રૂપિયાથી વધુના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રાજ્યના મહાનગરોને જોડતી 10 અદ્યતન વોલ્વો બસોનો પ્રારંભ કરાવતા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છના ધોરડોમાં વિશ્વવિખ્યાત રણોત્સવનું ઉદઘાટન કરશે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાયેલી લોક અદાલતમાં અનેક કેસોનું સમાધાન થયું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.